હેલો ગાઈસ, સ્વાગત છે તમારા એક નવા મિની બ્લોગમાં. સો ગાઈસ, અત્યારે હું બનાવી રહી છું રસોઈ, કારણ કે આપણા દિવસની શરૂઆત તો કિચનથી જ થાય. એમાંય પરવાય તો કીધું મમ્મી શું આખો દિવસ તું ભાખરી જ ખવડાવીશ અમને, તો ભાખરી તૂટી ગઈ, માથાકૂટ કરતા હતા એમાં. પછી જમવા બેસાડી દીધા. જમવા બેઠા ને એટલે પરવખી ગમે એ થાય કે હવે તો એ હું ભાખરી ખાવાનો જ નથી. દહીં ઢોળીને કપડાં બગાડી નાખ્યા અને હવે એ કે હું ઉઠીને કે સીધી બનાવીશ મેગી બનાવવાનું ચાલુ કરી દીધી. અને મેગી બનાવવાનું ચાલુ કર્યું ને એટલે ગેસવાળા ભાઈ ઉપરથી લાઈન બંધ કરી દીધી કે મેગી તો તને આજ નહીં જ ખાવા દઉં. અમારા પરો ભાઈ કંઈ હારમાને એમ છે ને, એને લીધી દીદીની મદદ. ત્યાં તો અમારા દીદી બેન તો માળીએ ટીંગાણા હતા. ચોપડા એટલા બધા વીખે પણ કોઈ દી પહેલો નંબર ન આવે. દીદી કે મેગી શું ન બને, હાલ મેગી બનાવી દવી કે મમ્મીનો એ કે કેમ્પિંગવાળો ગેસ કેદી કામ આવે. દિમાગ તો છે હો છોકરાઓમાં. એટલે એને કેમ્પિંગવાળો ગેસ કાઢીને મેગી બનાવવાનું ચાલુ કરી. એમાં અમારા પરો ભાઈએ તો દીદીના ને વખાણ ચાલુ કરીને ગીત ગાયું. અમારા પરોભાઈને કામ કઢાવું હોય ને એટલે બસ આવું ચાલુ કરે, વખાણ ચાલુ કરે. નહીં તો ભાઈ એ તારે મજાથી ખાવા મહિના ને વખાણ ચાલુ કરી દીધા. ખુશીબેન તો એટલા બધા ફૂલાઈ ગયા નથી, અંદર જઈને જોયું તો હુઈ ગયા હતા. કે ઓ નીંદર આવી ગઈ. કીધું વાંચો ચોપડા કીધી ખોલશો આ બધા. એટલી વારમાં પરો કે મમ્મી કે શોપિંગ કરવા લઈ જાય, કે નાસ્તો કરવો હોય કે આપણે. તો નાસ્તો લેવા ગયા ને તો પરોભાઈએ તો બેગ ભરવાનું ચાલુ કરી દીધું ને 550 રૂપિયા બિલ આવી ગયું. પછી આપણે દૂધ લઈને આવી ગયા ઘરે ને રસોઈ જ બનાવવાનું ચાલુ કરી દીધી. કાલ પતિદેવે કીધું હતું કે કઢીને રોટલા હાલશે મારે, તો આજ તો કીધું કઢીને રોટલા જ ખવડાવવા છે. એટલે કઢીને રોટલા આપણે બનાવી નાખ્યા. પતિ કહ્યું કે કઢી રોટલા ખવડાવે એનો વાંધો નથી, પણ આમાં કે હરગવાની સીંગું બીંગું તો નાખો. કીધું એ 20 રૂપિયાને તૈન આવે, સસ્તી નથી. હરગવાની સીંગું તો નહીં જ નખાય, સસ્તી થાય 10 રૂપિયાને તૈન થાય તે દી લઈ નાખીશ. પતિ કે કાંઈ વાંધો નહીં, હાલશે, બીજું શું કરવું અમારે. એ કે આપણે એને પકડાવી દીધું બિલ. કીધું ગેસનું બિલ ભરી દો ને, ગેસવાળા નહીં ચાલુ કરે. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય બધાને.